મિત્રો, તમે જાણો છો કાગભૂષણજીને કે જેમણે રામાયણ 11 વાર અને મહાભારત 16 વાર જોયું હતું, અને દરેક વખતે આ ઘટનાનો ક્રમ અને પરિણામ અલગ જ હોય છે. એટલે જ કાગભૂષણજીની જેટલી પણ કથા છે એ બધી જ ખૂબ જ રહસ્યમય છે. તો આજે આપણે સાંભળીશું કાગભૂષણજી વિશે. એ પહેલાં મિત્રો, આવા જ વિડીયો અને વધુ માહિતી જોવા માટે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. મિત્રો, આપણા હિન્દુ સનાતન ધર્મના મહાન ગ્રંથ એવા વાલ્મીકીજી રચિત રામાયણ અને તુલસીદાસ રચિત શ્રી રામચરિત માનસમાં કાગભૂષણજીનું વર્ણન કરવામાં આવ્યું છે, અને યોગ વશિષ્ઠમાં પણ એમના ઘણા બધા અધ્યાયો છે. કાગભૂષણજી નામ આપણને વિચિત્ર લાગે, પણ કાગ એટલે કાગડો થાય અને ભૂષણજીનો અર્થ થાય છે પૌરાણિક અગ્નિશસ્ત્રથી એક પ્રકારનું આ હથિયાર હોય છે. જો તમે ધનુર્વેદમાં જુઓ તો 100થી પણ વધુ હથિયારની માહિતી આપવામાં આવી છે, અને તેમાંનું એક હથિયાર એટલે ભૂષણજી, જેને અગ્નિથી જોડાયેલું હથિયાર માનવામાં આવે છે. કાગભૂષણજી પહેલેથી જ કાગડાના સ્વરૂપમાં નહોતા, પણ એમને આ કાગડાના સ્વરૂપમાં રહેવા પાછળ પણ એક કથા છે, જે આપણે આગળ સાંભળીશું. મિત્રો, કાગભૂષણજી ભગવાન શિવના પરમ ભક્ત હતા. ભગવાન શિવની ભક્તિમાં લીન રહેતા હતા, અને તેમને બીજા કોઈ દેવતાઓમાં આસક્તિ નહોતી, અને આ પ્રકારે જ તે દરરોજ શિવ ભક્તિમાં લીન રહેતા હતા. એકવાર તેમણે ભગવાન વિષ્ણુની નિંદા કરી તો એમના ગુરુદેવ એ તેમને સમજાવ્યું કે હરિ અને હરમાં કોઈ ભેદ નથી. એક દિવસ કાગભૂષણજી શિવ ઉપાસના કરતા હતા, ત્યારે તેમને જોયું કે ગુરુદેવ આવી રહ્યા છે, પણ તેમને ગુરુનું અભિવાદન ના કર્યું. શિવ ભક્તિમાં લીન રહ્યા. ગુરુદેવ જોઈને હસ્યા. કેવી દોષ વૃત્તિ શિષ્યની, અને આ ગુરુની કેવી ક્ષમા વૃત્તિ. ગુરુએ તો કંઈ ના કીધું, હસીને બેસી ગયા. પરંતુ તેમના ઈષ્ટ ભગવાન શિવ કે જેમની તે પૂજા કરતા હતા, એ આ ગુરુનું અપમાન સહન ન કરી શક્યા, અને એક રહસ્યમય વાણી ઉત્પન્ન થઈ કે હે અભાગી મૂર્ખ, તારા ગુરુને તો ક્રોધ નથી, પરંતુ હું ક્યારેય તને ક્ષમા નહીં કરું. કેમ કે તે ગુરુદ્રોહ કર્યો છે, તે તારા ગુરુનું અપમાન કર્યું છે, તે તારા ગુરુની અવગણના કરી છે. તેથી હું તને એક શ્રાપ આપું છું કે તારા 1000 જન્મ પશુઓનીમાં થશે. આ શ્રાપ સાંભળીને કાગભૂષણજીના જે ગુરુ હતા, એમને ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે આ શ્રાપને પાછો લઈ લો. તે મારો શિષ્ય છે, અને મારી હાજરીમાં જ મારા શિષ્યનું અહિત થાય. પ્રભુ, તમે આ શ્રાપ પાછો લઈ લો. એમ કાગભૂષણજીના ગુરુ ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાન શિવે કહ્યું કે હું શ્રાપ પાછો તો ના લઈ શકું. કાગભૂષણજીના ગુરુ હતા, એમની પ્રાર્થના સાંભળીને ભગવાને કહ્યું કે તે 1000 વાર પશુઓનીમાં જન્મ લેશે, પરંતુ તેને જન્મ અને મૃત્યુનું કષ્ટ નહીં થાય. અને 1000 વાર જન્મ પછી મનુષ્ય યોનિમાં એક વિદ્વાન થશે, અને ભગવાન શ્રી રામની ભક્તિને પ્રાપ્ત કરશે, અને દરેક જન્મની સ્મૃતિ યાદ એને રહેશે. જ્યારે 1000 જન્મ પશુઓનીમાં જન્મ થયા પછી કાગભૂષણજી મનુષ્યમાં એક બ્રાહ્મણના રૂપમાં જન્મ લે છે. ત્યારે તે અનેક પ્રવચનોમાં જતા હોય છે. તે એકવાર લોમેશ ઋષિને ત્યાં સત્સંગ શરૂ હતો, ત્યાં કાગભૂષણજી પહોંચી જાય છે. ત્યાં લોમેશ ઋષિ સગુણ અને નિર્ગુણ ભક્તિ વિશે સમજાવતા હતા. ત્યાં કાગભૂષણજી વચ્ચે વાદ વિવાદ કરતા હતા. ત્યારે લોમેશ ઋષિને ક્રોધ આવ્યો, અને એમને કાગભૂષણજીને શ્રાપ આપી દીધો કે તું કાગડાની જેમ વચ્ચે બોલ બોલ કરે છે, એટલે તું કાગડો થઈ જા. કાગભૂષણજી કાગડો બની જાય છે. ત્યારે લોમેશ ઋષિ તે જોઈને પસ્તાવો થાય છે કે મેં આને શ્રાપ આપી દીધો એમ. ત્યારે તે કાગભૂષણજીને વરદાન પણ આપે છે કે તારી ઈચ્છા વગર મૃત્યુ તને અડી પણ નહીં શકે. અને આમ કાગભૂષણજીને ઈચ્છા મૃત્યુનું વરદાન મળી જાય છે. અને લોમેશ ઋષિ બીજું પણ એક વરદાન આપે છે કે જ્યારે તું ઈચ્છે ત્યારે સ્વરૂપ બદલી શકીશ. એ વરદાન પણ તેમને મળેલું હતું, પરંતુ કાગરૂપમાં જ ભગવાન શ્રી રામ એમને મળ્યા હતા, એટલે તેમને એ જ શરીરથી પ્રેમ થઈ ગયો હતો. એટલે કાગડાના જ સ્વરૂપમાં પછી આગળ અલગ અલગ જગ્યાએ જઈને રામકથાઓ પ્રચાર કરતા હતા. અને એમને કહેલી રામાયણને કાગભૂષણજીની રામાયણથી પણ જાણવામાં આવે છે. કહેવાય છે કે કાગભૂષણજીએ રામાયણને 11 વાર અને મહાભારત 16 વાર જોયું છે, જેમાં ઘટનાના ક્રમ અને પરિણામ અલગ અલગ હતા. રામાયણમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુના વાહન ગરુડને ભગવાન શ્રી રામના વિષ્ણુ અવતાર હોવાનો સંદેહ થયો હતો. આ વર્ણન ત્યારનું છે જ્યારે શ્રી રામની સેના લંકા ઉપર આક્રમણ કર્યું હતું, અને ભગવાન શ્રી રામની વાનર સેનાએ ભગવાન રામના નેતૃત્વમાં ઘણા બધા રાક્ષસોનો વધ કરી નાખ્યો હતો. કુંભકર્ણ પણ ભગવાન શ્રી રામના હાથે વીરગતિને પ્રાપ્ત કરી હતી.
ત્યારે રાવણ સ્વયં યુદ્ધમાં આવવાનું વિચાર્યું. ત્યારે તેનો પુત્ર મેઘનાથે તેના પિતાને કહ્યું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી રાજાએ યુદ્ધમાં જવું ના જોઈએ. મેઘનાથ મહાન વીર હતો અને એની તુલના અતિ મહારથીમાં થતી હતી. સંસારમાં એવું એકેય શસ્ત્ર નહોતું કે જેનું જ્ઞાન મેઘનાથને ના હોય અને એના બળ પર એ 3 મહાઅસ્ત્રો અર્થાત બ્રહ્માસ્ત્ર, નારાયણ અસ્ત્ર અને પાશુપત અસ્ત્ર જાણકાર હતો. તે તેના પિતાની આજ્ઞા લઈને યુદ્ધમાં ગયો. તેણે યુદ્ધમાં માયા યુદ્ધ કરીને રામ અને લક્ષ્મણને નાગપાશમાં બાંધી દીધા. નાગપાશના પ્રભાવના કારણે બંને ભાઈઓ બેભાન થઈ ગયા અને સમસ્ત વાનર સેના ચિંતિત થઈ ગઈ. ત્યારે જાંબવતે જણાયું કે આ સંસારમાં નાગપાશથી કોઈ એમની રક્ષા ના કરી શકે, પણ જો કોઈ આ બંધનમાંથી મુક્ત કરી શકે તો એકમાત્ર ભગવાન શ્રી હરિનું વાહન ગરુડજી છે. આ સાંભળીને મહાબલી હનુમાનજી પવન વેગથી ઉડીને પક્ષીરાજ ગરુડજી પાસે પહોંચી ગયા અને એમની પાસે સહાયતાની પ્રાર્થના કરી. જ્યારે ગરુડજીએ સાંભળ્યું કે શ્રીરામ અને લક્ષ્મણજી અચેત છે ત્યારે તે તરત જ હનુમાનજી સાથે ચાલ્યા. ગરુડજીએ અત્યાર સુધી શ્રીરામ વિશે સાંભળ્યું જ હતું અને એમના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુએ એમને કીધું હતું કે શ્રીરામ મારો જ અંશ છે. ત્યારથી જ ગરુડજીને શ્રીરામના દર્શનની ઈચ્છા હતી. જ્યારે એ યુદ્ધ મેદાનમાં પહોંચ્યા ત્યારે ગરુડજીએ શ્રીરામ અને લક્ષ્મણજીને એક સાધારણ મનુષ્યની જેમ નાગપાશમાં બંધાયેલા જોયા. આ જોઈને ગરુડજીને આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે જેને ભગવાન વિષ્ણુનો અવતાર અંશ માનવામાં આવે છે તે આ સાધારણ નાગપાશમાં કેવી રીતે બંધાઈ શકે? ગરુડજીએ તરત જ નાગપાશ તોડીને બંને ભાઈઓને પ્રાણની રક્ષા કરી. જ્યારે બંને ભાઈઓ જાગૃત થયા ત્યારે શ્રીરામે ગરુડજીનો આભાર વ્યક્ત કરતા કહ્યું, હે મહાબલી પક્ષીરાજ, તમે અમારા બંને ભાઈના પ્રાણોની રક્ષા કરી છે. હું તમને પ્રણામ કરું છું. મને મારા પ્રાણની ચિંતા નથી, પરંતુ તમે મારા અનુજભાઈના પ્રાણ બચાવી મારા પર સૌથી મોટી કૃપા કરી છે. વિષ્ણુ અવતાર શ્રી રામને આવી રીતે બોલતા જોઈને ગરુડજી ફરીથી આશ્ચર્યચકિત થઈ ગયા. ગરુડજી પોતાની શંકાનું સમાધાન શ્રી રામ પાસેથી જ કરવા માંગતા હતા, પરંતુ સંકોચના લીધે કાંઈ કહી શક્યા નહીં અને શ્રીરામને પ્રણામ કરીને જતા રહ્યા. પરંતુ એમના મનમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ કે શ્રીરામ વિષ્ણુ અવતાર છે, આ બધું ખાલી એક ભ્રમ છે. એ તેમની શંકા લઈને નારદજી પાસે ગયા, પરંતુ નારદજીએ ગરુડજીને બ્રહ્માજી પાસે મોકલ્યા. જ્યારે ગરુડજી બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજીએ હસીને એમને મહાદેવ પાસે મોકલી દીધા. જ્યારે એ મહાદેવ પાસે ગયા ત્યારે ગરુડજીએ ભગવાન શિવને કહ્યું, હે પ્રભુ, આજ મેં જે જોયું એ જોઈને મને શંકા ઉત્પન્ન થઈ છે. હે પ્રભુ, શ્રીરામ સાચે જ મારા પ્રભુ વિષ્ણુના અવતાર છે? ત્યારે મહાદેવ પૂછે છે, કેમ એવું પૂછો છો? તમે શું જોયું? ત્યારે ગરુડજીએ કહ્યું કે પ્રભુ, મેં જોયું કે શ્રીરામ પોતાના ભાઈ લક્ષ્મણ સાથે એક સાધારણ નાગપાશમાં બંધાયેલા હતા. હે મહાદેવ, લક્ષ્મણ તો સ્વયં શેષનાગના અવતાર કહેવાય છે, તો એ એક સામાન્ય નાગપાશમાં કેવી રીતે બંધાઈ શકે? અને એમના સ્વામી શ્રીરામ ભગવાન વિષ્ણુના અવતાર કહેવાય છે, એ પણ નાગપાશમાં બંધાયેલા હતા. જેમની ઈચ્છા વગર તો પાંદડું હલતું નથી અને એમની ઈચ્છા માત્રથી જ સૃષ્ટિનો આરંભ અને અંત થઈ શકે એવા ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાતા શ્રીરામને મારા જેવા તુચ્છ પ્રાણીની સહાયતાની જરૂર પડે? આ કારણે જ હું સંદેહમાં પામ્યો છું. પ્રભુ, કૃપા કરીને મારા સંદેહને દૂર કરો. ત્યારે મહાદેવે કીધું કે બ્રહ્માજીએ તમને શું કીધું? ત્યારે ગરુડજી કહે છે કે પરમપિતાએ કંઈ કીધું નહીં, પરંતુ હસીને તમારી પાસે મોકલી દીધો મને. ત્યારે મહાદેવે કીધું કે હે વત્સ, એમને એટલે કંઈ જવાબ ના આપ્યો કે આ જવાબ આપવા જેવો પ્રશ્ન જ નથી. પ્રભુ શ્રી રામ પર સંદેહ કરવો એટલે સ્વયં નારાયણ પર સંદેહ કરવા જેવું છે. તમારી શંકાનું સમાધાન હું કરી શકું છું ગરુડજી, પરંતુ મારી ઈચ્છા છે કે તમે પૃથ્વી ઉપર જાઓ, ત્યાં મારો પરમ ભક્ત કાગભૂષણજીને મળો. એ નિસંદેહ તમારા પ્રશ્નનું નિવારણ કરશે. આ સાંભળી ગરુડજી ફરી પૃથ્વી ઉપર કાગભૂષણજી પાસે આવ્યા. તે એક વૃક્ષ નીચે રામકથા કહેતા હતા. દૂર દૂરથી આવેલા વિદ્વાનો અને મહર્ષિઓ તલ્લીન થઈને એમની રામકથા સાંભળતા હતા. ગરુડજી ત્યાં જ એમની રાહ જોવા લાગ્યા. જ્યારે કથા સમાપ્ત થઈ ત્યારે કાગભૂષણજીએ ગરુડજીને જોયા અને એમનું સ્વાગત કરતા કહ્યું, અહો ભાગ્ય મારા પ્રભુ નારાયણના સેવક મહાબલી ગરુડરાજ મારી ઝૂંપડીએ આવ્યા છે. તમે તો અમારા રાજા છો, કહો હું તમારી શું સહાયતા કરી શકું? ત્યારે ગરુડજીએ પોતાની શંકા કાગભૂષણજીને કહી. ત્યારે કાગભૂષણજી કહે છે, પક્ષીરાજ, સાવધાન થઈને સાંભળો. હું તમને શ્રી રામનું એ રહસ્ય કહું છું જેને સ્વયં મહાદેવે માતા પાર્વતીને કીધું હતું અને મેં એ દુર્લભ જ્ઞાન સાંભળ્યું હતું. શ્રી રામની સંદેહ શ્રી હરિના જ અંશ છે.
લંકાપતિ રાવણ કે જેના ત્રાસથી પૃથ્વી ત્રાહિમામ છે, એના જ વધ માટે નારાયણનો 7મો અવતારના રૂપમાં શ્રીરામનું રૂપમાં જન્મ્યા છે. હકીકતમાં રાવણનો વધ નારાયણના અવતાર દ્વારા જ સંભવ છે. આ કારણથી જ શ્રીરામનું આગમન થયું છે. આ સત્ય જ છે કે ભગવાન શ્રીરામ વિષ્ણુની જેમ સંકલ્પ માત્રથી જ રાવણનો વધ કરી શકે છે, પરંતુ શ્રીરામ મર્યાદા પુરુષોત્તમના રૂપમાં જન્મ્યા છે, એટલે એ પૃથ્વી પર સામાન્ય મનુષ્યની જેમ જ દરેક ગુણ અને અવગુણથી યુક્ત છે. આ જ કારણ છે શ્રીરામ ભગવાન વિષ્ણુના અન્ય અવતારથી અલગ મનુષ્યને સર્વાધિક નજીક છે અને એમ મનુષ્ય માટે એક આદર્શ પુરુષ છે. તમને જેમ શંકા થઈ એમ મને પણ આ જ શંકા શ્રીરામના બાળપણમાં થઈ હતી. એના નિવારણ માટે હું બાળરૂપ શ્રીરામનો રોટલીનો ટુકડો લઈને ઉડી ગયો. ત્યારે શ્રીરામે મને પકડવા એક હાથ લાંબો કર્યો. હું એ રોટલીનો ટુકડો લઈ ત્રણેય લોકમાં ફરતો રહ્યો, પણ શ્રીરામે પોતાના હાથનો એવો વિસ્તાર કર્યો કે હું એમના હાથથી છટકી ના શક્યો. ત્યારે જ મને વિશ્વાસ થઈ ગયો કે શ્રીરામ જ ભગવાન વિષ્ણુના અવતાર છે. પક્ષીરાજ ગરુડ, તમે યુદ્ધમાં એમને અચેત નાગપાસમાં બંધાયેલા જોયા. એને એમની જ લીલા માનો, કેમ કે એમની મરજી વગર ત્રિલોકમાં કોઈ એમને મૂર્છિત ના કરી શકે. અને જ્યાં લક્ષ્મણની વાત છે તો એ શેષનાગના જ અવતાર છે, પરંતુ એ ભગવાન વિષ્ણુના સેવક છે અને માનવ રૂપમાં પણ એ પ્રભુ શ્રીરામનું જ અનુસરણ કરે છે. આમ શ્રીરામનું રહસ્ય જાણીને કાગભૂષણજીજી દ્વારા અનેક પ્રકારે સમજાવ્યા બાદ ગરુડજીને સમજાઈ ગયું અને એમને એમની ભૂલ પર પછતાવો થયો અને એમને મનોમન શ્રીરામ પાસે ક્ષમા માંગી. મિત્રો, આવા જ અવનવા વિડીયો અને ધર્મની આવી જ રહસ્યમય કથા વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, તમે આ કથા પહેલી વાર સાંભળી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય શ્રી રામ.